નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 81 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે હવેથી 6 વાગ્યાના બદલે આ સેશન હવે દર શુક્રવારે 4 કલાકે લઈશું. એટલે માર્કેટ પૂરું થયાના તરત બાદ અડધો કલાક બાદ હવે આપણે જે પણ સેશન હશે એ 99% આ સમયે થશે. કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ કે કંઈક અન્ય પ્રોબ્લેમ હશે તો આપણે તમને એડવાન્સમાં માહિતી આપીશું. બાકી આપણા શુક્રવારના જે પણ સેશન હશે એ 4 વાગે થશે હવે 6 વાગ્યાના બદલે. તો આ એક નોટ ડાઉન કરી લેવા જેવી બાબત મેં તમને શેર કરી. તો મિત્રો, આખા વીકમાં જે ઘટનાઓ બની તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આખું વીક ભારતીય શેર બજાર માટે ભારે ઉતાર ચઢાવવાળું રહ્યું. તમામ રીતે આપણે ઉપર નીચે પોઝિટિવ નેગેટિવ તમામ સેન્ટિમેન્ટ પર ચર્ચા કરીશું. પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. મિત્રો, આ જે પણ સેશન છે એમાં આપણે કોઈ ટીપ કે ટ્રેડિંગ વિશે ચર્ચા નથી કરતા. અહીંયા આપણે ફંડામેન્ટલી આપણી ભારતીય ઇકોનોમીની અને ભારતીય શેર બજાર વિશેની ચર્ચા કરતા હોઈએ છીએ. તો તમે ટીપ કે ટ્રેડિંગ માટે જો અહીંયા આવ્યા હો તો તમે આ વિડીયોને સ્કીપ કરી શકો છો. પરંતુ જો ફંડામેન્ટલી અને લોજિકલી તમારે તમારા જો નોલેજને એન્હાન્સમેન્ટ કરવું હોય તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. સેશનની શરૂઆત કરીએ મિત્રો. હવે સપ્તાહની શરૂઆત આપણે ભારે પોઝિટિવિટી સાથે કરી. 221 પોઈન્ટની પોઝિટિવિટી સાથે આપણે સોમવારના દિવસે 23,940 પર ઓપન થયા. ત્યારબાદ આખા વીકમાં એક દિવસ શોર્ટ હતો ગઈકાલના દિવસે. તો 4 દિવસનું જે પણ ટ્રેડિંગ થયું તેમાં આપણે 24,000ની ઉપર પણ ગયા અને આપણે 23,500ની નીચે પણ ટચ કરીને આવ્યા આજના દિવસમાં. તો આજના દિવસમાં અને આખા વીકમાં એવી કઈ કઈ ઘટનાઓ બની અને કયા કયા પરિબળ છે તેના પર આપણે ચર્ચા કરીએ. તો આ જે પણ બજારના જે મૂડ બન્યો મિત્રો, તેની પાછળ ભારતની ઇકોનોમીમાં જે સડન ચેન્જ આવ્યો આજના દિવસમાં ભારતના શેર બજારમાં, એ અચાનક નથી આવ્યો મિત્રો. વૈશ્વિક લેવલ પર જે પણ ઉથલપાથલ થઈ રહી છે તેની અસર હવે ભારતના શેર બજાર પર ખૂબ નેગેટિવ રીતે પડવા લાગી છે. વૈશ્વિક બજારો ભલે પોઝિટિવ સેન્ટિમેન્ટમાં કામ કરી રહ્યા હોય, પરંતુ હવે ભારતમાં પણ જેવું મેં આગલા સેશનમાં વાત કરી હતી કે વોરની ઇન્ટેન્સિટી જે પણ હશે, પરંતુ જ્યાં સુધી બ્રેન્ટ ક્રૂડનો ભાવ 90ની ઉપર રહેશે તો આપણને એની અસર જરૂરથી પડશે. તો સપ્તાહમાં ચોથી વખત પેટ્રોલના ભાવ વધ્યા મિત્રો, અને પેટ્રોલના ભાવ હવે 7.5 રૂપિયા વધી અને ઓલમોસ્ટ આખા દેશમાં 100 રૂપિયાની ઉપર થઈ ગયા છે. તો તેની ઇમ્પેક્ટ આપણી ઇકોનોમી પર પડવાની જ હતી. તે ઉપરાંત આપણા ફાઇનાન્સ મિનિસ્ટરના સ્ટેટમેન્ટ જે આવ્યું છે તે ઘણું આવકારદાયક છે કે તેઓ કન્સિડર કરી રહ્યા છે ઇકોનોમીમાં જે પણ ચેન્જ લાવવા બાબત જે પણ જરૂરી એક્શન હશે તે જરૂરથી કન્સિડર કરશે. હવે આવતા સપ્તાહે શું ટ્રિગર છે મિત્રો? તો આવતા સપ્તાહે આરબીઆઈની મોનેટરી પોલિસી મીટિંગ છે. તેમાં હાલ પૂરતું તો આપણને એવું લાગે છે કે રેટમાં વધારો થશે, પરંતુ આપણા આરબીઆઈ ગવર્નર જે આપણને ખબર છે થોડા એગ્રેસિવ છે. તો ઇન કેસ કદાચ આ ટાઈમ કદાચ રેટમાં વધારો ના થાય, પરંતુ આવતા ટાઈમ નેક્સ્ટ મીટિંગમાં જો ભારતીય ઇકોનોમીમાં ભારતનો રૂપિયો આને આ રીતે કંઈ ને કંઈ નવા લો બનાવતો રહ્યો તો પછી કંઈ ને કંઈ જરૂરથી મોટા એક્શન લેવા પડશે. તો ભારતીય રૂપિયાની વાત કરીએ મિત્રો, તો આ સપ્તાહ ભારતીય રૂપિયા માટે ઘણું પોઝિટિવ રહ્યું. સપ્તાહના શરૂઆતમાં આપણે 95.38નું લેવલ હતું, જે ઉપલા લેવલ પર 95.70 પણ જઈને આવ્યું. અને આજના દિવસમાં આપણે પોઝિટિવ ટ્રિગર જોયા અને રૂપિયો આપણો 95ની આસપાસ હાલમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો રૂપિયા માટે આ વીક ઘણું પોઝિટિવ રહ્યું. જે આપણે નવો લાઈફ ટાઈમ લો બનાવ્યો હતો 96.96, ત્યાંથી આપણે ઓલમોસ્ટ 2 રૂપિયા કવર કર્યા છે. હવે જોવાની વાત એ છે કે આજના એફઆઈના નંબર શું આવે છે અને આગળ બ્રેન્ટ ક્રૂડની શું ચાલ
રહેશે. જ્યાં સુધી બ્રેન્ટ ક્રૂડ ઉપરી લેવલ પર રહેશે ત્યાં સુધી આપણી ઇકોનોમીને બેવડો માર પડતો રહેશે. તો બ્રેન્ટ ક્રૂડ પર આપણી નજર રહેશે. સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ $92-93 આસપાસ હતો, પરંતુ વૈશ્વિક લેવલ પર ફરીથી જે મેં તમને કહ્યું ઉથલ પાથલ ચાલે છે. રોજ નવા સેન્ટિમેન્ટ, રોજ નવા સ્ટેટમેન્ટ બંને પક્ષો તરફથી આવતા રહ્યા છે. તો તેને કારણે પણ તેમાં આપણે $98 હાઈ બાદ આજના દિવસમાં આપણે ફરીથી એને 92 ની અંદર ટ્રેડ થતા જોયું, જે ભારતીય ઇકોનોમી માટે પોઝિટિવ ટ્રિગર ગણી શકાય. તો બ્રેન્ટ ક્રૂડ આપણા માટે પોઝિટિવ છે આ સપ્તાહમાં. તેની સાથે સાથે આપણે રૂપિયા પર ચર્ચા કરી કે રૂપિયાના જે સેન્ટિમેન્ટ છે એ આરબીઆઈના સ્ટેન્ડને લીધે થોડા પોઝિટિવ થવાના શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે વાત કરીશું ગોલ્ડની. તો ગોલ્ડ મિત્રો આ સપ્તાહમાં પૂરેપૂરું ફ્લેટ જ રહ્યું, ક્યાંય ગયું જ નહીં. 1,58,650 સોમવારના દિવસે ઓપનિંગનું લેવલ હતું અને આજનું જે હાલમાં જે ચાલે છે ગોલ્ડનું 1,56,000 ની આસપાસ ચાલે છે. તો 2,500 થી 3,000 ની રેન્જમાં જ ગોલ્ડે ટ્રેડ કર્યું આખા સપ્તાહમાં. તો તેનું સ્પષ્ટ ઇન્ડિકેશન છે કે ડોલર ઇન્ડેક્સમાં પણ કંઈ ખાસ મુવમેન્ટ આવી નહીં. હાલમાં આપણે ડોલર ઇન્ડેક્સ જોઈએ તો 99 ની આસપાસ ચાલી રહ્યો છે અને તેને કારણે ગોલ્ડમાં કોઈ મોટી મુવમેન્ટ આપણને આ સપ્તાહમાં જોવા ના મળી. તો આજે અચાનક 3 વાગ્યા બાદ માર્કેટ કંઈક અલગ ટ્રિગર, કંઈક સેન્ટિમેન્ટ કંઈક એક્ટિવેટ થયા અને ત્યારબાદ નિફ્ટીમાં આપણને અચાનક 300 પોઈન્ટનો ફોલ આપણને જોવા મળ્યો. તો હાલમાં જે પણ અપડેટ આપણી પાસે છે તેના પર હું તમને માહિતી શેર કરું. આજે આપણા ફોરકાસ્ટ થવાય છે આપણા રેની સિઝનના. આગામી જે વરસાદ સિઝન થવાની છે તેમાં ભારતના મોન્સૂન ડિપાર્ટમેન્ટે જે આંકડા જાહેર કર્યા છે તે 90-94% ની આસપાસ વરસાદ રહેવાની સંભાવના છે. આની પર આપણે 2 સેશન પહેલા પણ ચર્ચા કરી હતી કે મોન્સૂન આ વખતે ભારતમાં નબળું રહેવાનું છે. તો જ્યારે આ ન્યૂઝ બજારમાં આવ્યા ત્યારબાદ અચાનક આપણને માર્કેટમાં મોટો ફોલ આપણને સડન જોવા મળ્યો. 3 વાગ્યા સુધી નિફ્ટી 100 પોઈન્ટની આસપાસ માઇનસમાં ટ્રેડ થઈ રહ્યું હતું. ત્યારબાદ અચાનક છેલ્લી 15-20 મિનિટમાં આપણને અચાનક આ મોટો શાર્પ ફોલ જોવા મળ્યો અને બજાર 23,547 પર બંધ થયું. તો બજાર જે છે હવે ઓલમોસ્ટ તેના 1 મહિનાના લો પર કામ કર્યું. હવે આગળ વાત કરીએ મિત્રો તો અચાનક જે ફોલ આવે છે તેને કારણે આપણે જોયું કે વિક્સમાં પણ વધારો થયો. વિક્સ આપણે આ સપ્તાહમાં એક સમયે 14.70 નું લેવલ પણ જોયું હતું મંગળવારના દિવસે અને ત્યારબાદ આજના દિવસમાં આપણે 16.40 નું લેવલ પણ જોયું અને હાલમાં આપણે 16.19 પર ક્લોઝિંગ થયું છે. તો વિક્સ આપણે બહુ ખાસ ધ્યાનમાં લેવા જેવું ટ્રિગર છે. મોટા ભાગના જે ટ્રેડર છે એ પુટ કોલ રેશિયો અને બીજા બધા ઇન્ડિકેટર જોઈને ટ્રેડ લેતા હોય છે, પરંતુ જો શોર્ટ ટર્મ ટ્રિગર તમારે ટ્રેક કરવા હોય તો તમારે વિક્સને ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. તો આ તો થઈ મિત્રો બજાર વિશેની વાત. હવે આપણે અમુક સેન્ટિમેન્ટ પર વાત કરીએ કે આગળ આપણા માટે શું સેન્ટિમેન્ટ બજારના એક્ટિવિટીને ટ્રિગર કરશે. તો આપણું બજાર તો મૂડમાં લાગે છે. વિરામના મૂડની સાથે આપણે થોડોક ડાઉન સાઈડ કામ કરી રહ્યા છે, પરંતુ વિશ્વના બીજા બધા દેશોની વાત કરીએ આપણે તો તેમાં જાપાનથી માંડીને તાઇવાનથી માંડી કોરિયા અને યુએસએ નવા લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. તો હવે આ જે ટ્રિગર છે એની પર આપણે ઓલરેડી ચર્ચા કરી હતી, પરંતુ મારી પાસે એક નવી અપડેટ આવી છે તેની સાથે આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ. આ સપ્તાહમાં તાઇવાનનું જે માર્કેટ છે એને આપણા માર્કેટને ટેક ઓવર કરીને એક લેવલ આપણને નીચે મોકલ્યા. તાઇવાનનું જે માર્કેટ છે $4.95 ટ્રિલિયન પર પહોંચી ગયું છે અને ભારતનું માર્કેટ 4.92 ટ્રિલિયન પર છે. હવે આ જે તાઇવાનના માર્કેટમાં જે તેજી આવી છે મિત્રો તે એકી રાતમાં નથી આવી. તેની પાછળ એઆઈનો બહુ મોટો રોલ છે. તો તાઇવાનના માર્કેટમાં જે તેજી આવી છે, એક વર્ષમાં ચાઇનાનો જે માર્કેટ છે
એમાં 42% તેજી આવી છે. તાઇવાનનું જે માર્કેટ છે તેમાં એક શેર જે છે TSMC, તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની, તો આ જે શેર છે મિત્રો તેને એક વર્ષમાં 49% રેલી આપી છે અને તાઇવાનનો જે ઇન્ડેક્સ છે એ એક વર્ષમાં 42%નો જમ્પ આપ્યો છે. તો આપણે આ સેમિકન્ડક્ટરની જે રેસ છે તેમાં સ્પષ્ટ રીતે આપણે પાછળ છે અને આપણને તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે. તો સેમિકન્ડક્ટરની જે પણ આપણે વાત કરી હતી મિત્રો થોડાક સમય પહેલા પણ લગભગ ફેબ્રુઆરીનું એક સેશન આપણે જે કન્ડક્ટ કર્યું હતું બજેટ બાદનું, તેમાં આપણે સેમિકન્ડક્ટર પર ચર્ચા કરી હતી. તો સેમિકન્ડક્ટર રિલેટેડ જે પણ સેક્ટર છે અને AI રિલેટેડ જે પણ સેક્ટર છે તેને આપણે રિવર્સમાં જ્યારે પણ કંઈક ટ્રિગર થશે ત્યારે જ આપણા બજાર પર તેની પોઝિટિવ ઇમ્પેક્ટ થશે, અન્યથા આપણું બજાર આપણા ટ્રિગર પર જ કામ કરશે. હાલમાં આપણે જોયું કે થોડાક સમય પહેલા આપણી ભારતીય ઇકોનોમીમાં Q4ના રિઝલ્ટ પત્યા. આજે ઓલમોસ્ટ ઓફિશિયલી અંતિમ દિવસ છે રિઝલ્ટ સિઝનનો, Q4નો. તો હવે નેગેટિવ વાતમાંથી થોડાક ઉપર આવીએ અને આપણે થોડી પોઝિટિવ વાત પણ કરીએ. તો પોઝિટિવ વાત એ છે મિત્રો કે ભારતનું જે હાલમાં જે રિઝલ્ટ આવ્યું Q4 ગયા વર્ષનું, તે આપણા માટે ઘણું પોઝિટિવ રહ્યું. આ નંબર જે પણ આવ્યા છે મિત્રો તેમાં લાર્જ કેપ કંપનીઓના જે પણ રિઝલ્ટ છે તેમાં આઈટીને છોડીને તમામ સેક્ટરમાં આપણે પોઝિટિવ રહ્યા અને ઓન એન એવરેજ લાર્જ કેપ કંપનીઓએ 10-12% આસપાસનો ગ્રોથ દર્શાવ્યો છે. હવે 10-12% ગ્રોથ તો ઓન એન એવરેજ તમામમાં આવતો જ હોય છે, પરંતુ સરપ્રાઇઝિંગલી આપણે સારું પરફોર્મન્સ આપ્યું છે. અને મિડ કેપ જે પણ કંપનીઓ છે, મિડ કેપમાં આપણે જોયું છે કે ઇક્સોન ટેકનોલોજી માંડીને BSE થી માંડીને બીજી અમુક એનર્જી રિલેટેડ જે પણ કંપનીઓ છે અને હેવી ઇલેક્ટ્રોનિક મશીન રિલેટેડ જે પણ કંપની છે તેમના પરફોર્મન્સ ખૂબ સારા આવ્યા છે. તો ઓન એન એવરેજ આપણે મિડ કેપ જે ઇન્ડેક્સ છે તે આપણો લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે, કારણ કે આપણા મિડ કેપ કંપનીઓના રિઝલ્ટ 25-28% ગ્રોથના આવ્યા છે. તો આ એક આપણા માટે ઘણું પોઝિટિવ ટ્રિગર છે. મિડ કેપ કંપનીઓ આગામી સમયમાં આ જ પરફોર્મન્સ જો કન્ટિન્યુ રાખશે તો તેની સાથે સાથે ભારતીય ઇકોનોમીમાં રૂપિયો પણ પોઝિટિવ થશે અને તેની સાથે સાથે આપણા જે મેન્યુફેક્ચરિંગના જે ઇસ્યુ છે તેમાં પણ આપણને થોડાક રાહત મળશે. હવે આ તો થયું મિડ કેપની વાત અને લાર્જ કેપની વાત. હવે પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણા માટે શું છે મિત્રો? તો પોઝિટિવ સેન્ટિમેન્ટ એ છે મિત્રો કે હાલમાં જે પણ વૈશ્વિક લેવલ પર ઘટના બને છે આપણે તેની સાથે કોઈ કનેક્શન ડાયરેક્ટલી છે નહીં. આપણું કનેક્શન એ જ છે કે આપણે બ્રેન્ટ ક્રૂડ પર જે પણ આપણી નિર્ભરતા છે તેને આપણે હવે ઓર ડાયવર્સિફાઈ કરી છે. પહેલા આપણે અમુક 27 દેશમાંથી ક્રૂડ ઇમ્પોર્ટ કરતા હતા, હવે આપણે 41 દેશમાંથી ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. તો જે ડિપેન્ડન્સી હતી મેજર અમુક દેશો પર તે આપણે ઘટાડવાની પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. તેની સાથે સાથે હાલમાં જે રિઝલ્ટ સિઝન હતી તેમાં આપણને સ્પષ્ટ રીતે આપણને જોવા મળ્યું કે ભારતની જે પણ કન્ઝમ્પશનની જે ડિમાન્ડ જે છે, કન્ઝમ્પશનની જે થીમ છે તે ઓલરેડી ભારતમાં કામ કરી રહી છે. તેનું આપણે સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો ઓટો સેક્ટરના નંબર આપણે જોવા પડે અને ઓટો સેક્ટરના જે નંબર છે એ ખૂબ શાનદાર છે. તો ઓટો સેક્ટરના નંબર જ્યારે પણ પોઝિટિવ થાય તો ભારતની ઇકોનોમીને અલગ બૂસ્ટ મળતો હોય છે. હવે આગામી સમયમાં આપણા માટે મોટું ટ્રિગર એ જ છે કે ભારતનો રૂપિયો સ્ટેબલ રહે. તેની સાથે સાથે ભારતમાં જે FI અને DIનો જે ફ્લો છે એ પોઝિટિવ રહેવો જોઈએ. હાલમાં લેટેસ્ટ અપડેટ એવું છે કે આવતા સપ્તાહે મે બી કદાચ ફાઇનાન્સ મિનિસ્ટર આપણા FIના ફ્લોને પાછો લાવવા માટે ટેક્સ માટે કંઈક મોટું એનાઉન્સમેન્ટ કરે તો બજાર એને પોઝિટિવલી વેલકમ કરશે જો એફએમ આપણા કંઈક મોટું એક્શન એના માટે લેતો. હાલમાં આપણે જે પણ ટ્રેડિંગ થયું આ સપ્તાહમાં તેમાં જે પણ મારી પાસે અપડેટ આવ્યા છે 3 દિવસમાં
તેની પણ હું તમને એફઆઈઆઈના માહિતી શેર કરું. એફઆઈઆઈ આ વીકમાં આજના ડેટા હજી મારી પાસે આવ્યા નથી. કેશમાં આપણે જોઈએ તો એફઆઈએ 2628 કરોડની નેટ વેચવાલી કરી છે અને ડીઆઈઆઈ મજબૂત ઢાલ બનીને આપણી પાસે ઊભા છે 9038 કરોડ. તો ડીઆઈઆઈનો સપોર્ટ આપણી માટે ખૂબ મહત્વનો છે. જ્યારે પણ ડીઆઈઆઈનો સપોર્ટ આપણા બજારને મોટા પ્રમાણમાં મળતો હોય છે તો આપણું બજાર એક પોઝિટિવ ટ્રિગર સાથે કામ કરતું હોય છે. તો ડીઆઈઆઈના સપોર્ટની સાથે જ્યારે એફઆઈનો કોમ્બિનેશન થશે તો પછી આપણા બજાર માટે પોઝિટિવ ટ્રિગર જરૂરથી બનશે. હાલમાં ભારતનું જે વેલ્યુએશનની વાત કરીએ મિત્રો, તો ભારત જે છે જીડીપીના ટર્મ્સમાં આપણે હજી પણ નંબર 1 છે. આ આંકડા અને આઈએમએફ દ્વારા પ્રસ્તુત થાય છે, ના કે ભારત સરકાર દ્વારા. તો આઈએમએફના નંબર પર આપણે ટ્રસ્ટ ઓર કરી શકીએ. ભારતના જે પણ આંકડા હોય છે આપણે કહી શકીએ કે મેન્યુપ્યુલેટેડ હોઈ શકે, કે કોઈ ગવર્મેન્ટના એજન્ડા થ્રુ ડ્રીવન હોય, પરંતુ ભારતના જે જીડીપીના જે નંબર છે એ આઈએમએફ દ્વારા પ્રસ્તુત થતા હોય છે. તો આઈએમએફથી પ્રસ્તુત થતા ડેટા પર આપણે થોડુંક કોન્ફિડન્સ બતાવીએ તો પણ આપણા માટે પોઝિટિવ ટ્રિગર એ છે કે આપણે હજી પણ આપણે નંબર 1 ઇકોનોમી છે જે ઝડપથી ગ્રો થઈ રહી છે. તો હાલમાં જે પણ બજાર માટે નેગેટિવ સેન્ટિમેન્ટ ચાલી રહ્યા છે એને આપણે એનકેશ જરૂરથી કરવા જોઈએ. હાલમાં જે પણ રિઝલ્ટ આવ્યા એના પર મેં તમને કહ્યું કે મિડ કેપ અને લાર્જ કેપ કંપનીઓના જે રિઝલ્ટ આવ્યા છે તેમાં ઘણો ફરક છે. મિડ કેપ કંપનીઓનો ગ્રોથ શાનદાર દેખાઈ રહ્યો છે. તો જો તમારું વિઝન લાંબા ગાળાનું હોય, લાંબા ગાળાનું એટલે કમસે કમ અહીંયાથી લઈ 5 વર્ષ ઉપરનું હોય, તો તમારે હવે કેપિટલ ડિપ્લોય કરવાની શરૂ કરી દેવી જોઈએ. કારણ કે એકના એક ટ્રિગર પર અને એકના એક વેલ્યુએશન પર બજાર એક લેવલ પર નહીં રહી શકે. જરૂરથી આપણે આગામી જે પડાવ છે, હવે આપણા માટે પડાવ એ જ છે કે ભારતનો રૂપિયો સ્ટેબલ થાય, પ્લસ બ્રેન્ટ ક્રૂડનો ભાવ જે છે એ નીચલા લેવલ પર રહે. જેટલો બ્રેન્ટ ક્રૂડનો ભાવ નીચે રહેશે, ભારતની ઇકોનોમી માટે પોઝિટિવ ટ્રિગર રહેશે. તો આગામી સમયમાં જેવું મેં તમને કહ્યું કે મોન્સૂન એક આપણા માટે બહુ મોટું ટ્રિગર રહેશે. જો મોન્સૂન બરોબર ના રહ્યું તો પછી આપણા માટે થોડીક પેનિકની સિચ્યુએશન ફરી ક્રિએટ થશે. કારણ કે મોન્સૂનને બાદ પછી આપણા માટે એક અલગ પડાવ રહેશે, જે છે ઇન્ફ્લેશન. જો મોન્સૂન બરોબર ના રહ્યું તો પછી આપણી એફએમસીજી સેક્ટર અને આપણા કન્ઝમ્પશન રિલેટેડ જે પણ ટ્રિગર છે તેમને અસર થવાની શક્યતા છે. તો આગામી જે પણ અપડેટ આવશે આપણે આપણા પેજ પર શેર કરીશું. તો આ તો આપણું માર્કેટ વીકલી અપડેટ આ સપ્તાહનું. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, તે તમે અમને એ કોમેન્ટમાં જણાવો. અન્યથા અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. હવે આપણું આગામી સેશન 5 જૂનના દિવસે સાંજે 4 વાગે રહેશે. ત્યાં સુધી પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.